હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો જો આજે છે ને મારા મેરેજ પછીનો ફર્સ્ટ દિવસ છે અહીંયા સસરાના ઘરે. તો હું છે ને થાવ છું રેડી, કેમ કે આજે અમારે જવાનું છે મઢે. અને મઢે તો તૈયાર થઈને આપણે મઢે જવાના છે છેડાછેડી છોડવા માટે. તો જો તમારા વિડીયો જોઈને તો પૂરો જોજો. અને અમારો મઢ ક્યાં આવ્યો છે ને અમે ક્યાં જવાના છે એ જોવા માટે અમારો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. અને જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવા જ વિડીયો જોવા માટે તમને મળતા રહેશે. તો જો આગળ હું રેડી થઈને અને પાછી આવું છું. ફાઇનલી હું થઈ ગઈ છું રેડી, કેમ કે હવે અમારે જમી કાઢીને અમારે આગળ જવાનું છે બહાર મઢે. એટલે તમે કહેજો કમેન્ટમાં કેમ કેવી લાગુ છું. અમે લોકો જો તૈયાર થઈને રેડી થઈ ગયા છીએ એટલે હવે અમારે જવાનું છે ને, તો જવાનું છે. લોકો રેડી થઈ ગયા છે અને જો હવે અમારે રેડી થઈને હવે અમારે જવાનું છે મઢે છેડાછેડી જોડવા માટે. તો કમલેશ આગળ ગાડી લેશે અને મારા નણંદ કિંજલબેન આવે એટલે હવે મારે જવાનું છે ટ્રેને છેડાછેડી છોડવા માટે. તો ચાલો આપણે આગળ જઈએ. તો અમે લોકો ગાડીમાં બેસી ગયા છે. તો કમલેશ છે, આ કિંજલબેન છે. તો અમે જો હવે લોકો નીકળી ગયા છે. અને હજુ તો બહુ વાર લાગશે ને, બહુ દૂર છે. 2 કલાક થશે હજી. 2 કલાક થશે રસ્તો. તો અમારે 2 કલાક સુધી ગાડીમાં જ રહેવાનું છે હવે. તો જો અમે નીકળી ગયા છે. અહીંયા તો હાઈવે ઉપર ચડી ગયા છીએ અને ટ્રાફિક આવી ગયું છે. અને ટ્રાફિક અત્યાર દિવસનું ટ્રાફિક આવી ગયું છે અને બહુ ટ્રાફિક છે. થોડીક વાર બ્રેક લઈને જો આઈસ્ક્રીમ ને એવું લઈશ. મેં લઈ દીધી હતી લીંબુ. તો ચાલો પીવા તમે પણ. અમે લોકો પહોંચવા આવ્યા છીએ ગામડે. તો ચાલો જો આ ગામડે પહોંચી ગયા છીએ આપણે. તો આપણે થોડીક વારમાં છે ને આપણે મઢે પણ પહોંચી જવાના છીએ. આ ભેંસ જાય છે. આ ગામના મહેમાન છે, દેખો એ લસક. તો બોલો. આમાં અવાજ બંધ જ કરી દેવાનો ને તમારે. ખુલશે એક હાથે. ઝૂમ કરીને નીચે કરીને લો. મને વિડીયો બનાવતા નથી આવડતું પણ. અમે જો થોડુંક પહેલે કમલેશ હવે અમે લોકો મઢેથી દર્શન કરીને વયા આવ્યા છીએ અને હવે અમે જઈએ છીએ. ક્યાં જઈએ છીએ? ચાપડીમાં દર્શન કરવા જઈએ છીએ. તો આપણે હવે ત્યાં જઈને મસ્ત
બધા વિડીયોમાં આમ તમને ના ખબર પડે એકચ્યુઅલી એ મારા હૈયા. તો જો અમે લોકો દર્શન કરવા પહોંચી ગયા છીએ અને હવે જઈએ છીએ અમે દર્શન કરવા માટે. તો અહીંયા મારે છે ને દર્શન કરવાનું છે તો દાંત કાઢીને કરવાનું છે ને એટલે કેવી ફિલિંગ આવે છે તમને અહીંયા તડકામાં આવીને? તો જો અહીંયા છે ને ચોખા વાવેલા છે અને અહીંયા પાણી ભરેલું જ રહેશે. હે ને પાણી ભરેલું રહેશે ને અહીંયા. ચોખાના કે ડાંગર કહેવાય ને? એ ડાંગર. તું શું ચોખા ચોખા કરે એને ડાંગર કહેવાય. કોદાળ ખેતરે ગઈ છે? અરે જો તો તો જો મને તો નથી ખબર કેમ કે પહેલી વાર આવી હતી ને એટલા માટે. તો જો અહીંયા અમે પહોંચી ગયા છીએ અને મારે અહીંથી ચાલીને જવાનું છે નાની એવી ગલીમાંથી. ધીરે ધીરે જવાનું છે અહીંથી. તો અમે જો અહીંથી જઈએ છીએ. અને જો કમલેશ મને મૂકીને આગળ વયા ગયા છે. જો કમ ઓન ગાઈઝ. અને અહીંયા બધે કાંટા ને એવું આવે છે. આપણે જો પગી ગયા છે અને કમલે દર્શન કરવા માંડ્યા છે. અહીંયા છે ઝાપડી માનું મંદિર, ડેરી છે અહીંયા. તો જોઈ અહીંયા જો હવે અમે લોકો દર્શન કરીને જાય છીએ બહાર. કમલેશ જો આગળ આગળ વહી જાય છે. કિંજલ બેન પાછળ રહી ગયા છે. હે હું તમારા માટે રસ્તો કર્યો. એ કઈ રસ્તો એમ હોય આમ ઊભું રહીને આમ પકડીને ઊભું રહેવાનું હોય. એ છે નહીં એ વાઘ કેવા આવડા મોટા કાંટા છે. કમલેશ છે ને એ બધા નાળિયેર ને એવું બધું લગ્નમાં યુઝ કર્યું હતું ને એ બધું અહીંયા પધરાઈ જઈશ હવે પાણીમાં. માણેક સ્તંભ ને ક્યાં રૂમાલ રહી ગયા? એ તો પાણી વધુ ને જતું રહે છે. પાણી આવે ને ત્યારે આટલે સુધી આવી જાય. તો જો આ કમલેશ પધરાવીને લઈ આવ્યા છે. તો ગાઈસ અમે જો બોર લઈ લીધા છે. કેટલા બધા? તો અમે છે ને બોર ખાવાની ઈચ્છા થઈ ગઈ એટલે બોર લઈ લીધા છે. હવે અમારે બેઠા બેઠા બોર ખાતા જવાના છે ઘર સુધી. એને કમલેશ હા પણ મને તો આ બોર તું